આજરોજ દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા દાહોદમાં ખોટી રીતે જમીન એને કરી ગરીબોની જમીન ભૂમાફિયાઓ દ્વારા રાતોરાત પચાવી પાડવાનું કૌભાંડ બહાર આવવા પામેલ છે. જે અંતર્ગત દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સંજયભાઈ નીનામાની અધ્યક્ષતામાં દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ અને કલેક્ટરશ્રી પાસે માંગણી કરવામાં આવી હતી કે સમગ્ર કૌભાંડ બાબતે સાચી દિશામાં તપાસ થાય અને ગુનેગારો જે કોઈ પણ હોય તેમની સામે કડકમાં કડક પગલાં લઈ જેલના હવાલે કરી તેમને કડક સજા થાય અને આ કેસમાં કોઈ પણ ચમરબંધી હોય તેવા સરકારી કર્મચારીઓને બાનમાં લઈ વચેટિયા નેતા હોય કે કોઈ માથાભર ઇસમ હોય તો પણ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે માટે અને દબાણ કરી ગરીબ ખેડૂત પાસે છીનવી લીધેલ જમીનની એને રદ કરી તે જમીન તે ખેડૂતને પરત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી અને જો આ બાબતે ભીનું સંકેલવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી. જે આવેદનપત્ર અંતર્ગત દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી હર્ષદભાઈ નીનામા, પૂર્વ સાંસદ ડોક્ટર પ્રભાબેન તાવિયાડ, ઝાલોદ કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ ડાગી, દાહોદ જિલ્લા આદિવાસી સેલ પ્રમુખ મુકેશભાઈ ડામોર હાજર રહ્યા. રિપોર્ટર સંજય ભાભોર, ઝાલોદ.